શિક્ષાપત્રી શ્લોક 81 થી 85। અને સર્વ વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્લભાચાર્ય, તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલાનાથજી, તે જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા, અને તે વિઠ્ઠલાનાથજીએ કર્યો જે નિર્ણય, તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા, અને તે વિઠ્ઠલાનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ, તેનું જ ગ્રહણ કરવું। અને સર્વે જે અમારા આશ્રિત, તેમણે દ્વારિકા આદિક જે તીર્થ, તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી, અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું। અને અમારા જે આશ્રિત, તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા। અને જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય, ત્યારે તો નારાયણ કવચનો જ જપ કરવો, અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ શુદ્ર દેવના સ્ત્રોત્ર અથવા મંત્ર તેનો જપ ન કરવો।